સુરતના ઉત્તરાણ વિસ્તારમાં મોટા વરાછા ખાતે થયેલ રિક્ષા ચાલકની લૂંટ અને સૃષ્ટિ વિરુદ્ધના ગંભીર ગુનાનો ભેદ ઉકેલવામાં ઉત્તરાણ પોલીસને સફળતા મળી છે। આ કેસમાં એક જુવેનાઇલ સહિત કુલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। પોલીસ તપાસ મુજબ ગત 21મી જાન્યુઆરીના રોજ મોટા વરાછા વિસ્તારમાં તળાવ પાસે આરોપીઓ મુસાફર બની રિક્ષામાં બેઠા હતા। બાદમાં અવાવરૂ સ્થળે રિક્ષા રોકાવી ચપ્પુ બતાવી રિક્ષા ચાલકને લૂંટી લીધો હતો તેમજ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું। આરોપીઓએ આ ઘટનાનો વિડીયો પણ ઉતારી રિક્ષા ચાલકનો મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા લૂંટી લીધા હતા। ઘટના બાદ રિક્ષા ચાલકના હાથ બાંધી આરોપીઓ પોતે જ રિક્ષા ચલાવી સરથાણા વિસ્તારમાં તેને મૂકીને ફરાર થઈ ગયા હતા। ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી અને આરોપી વિજય ઉર્ફે વિરાજ ભોજલિયા અને અર્જુન ભોજવિયાની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી જુવેનાઇલ હોવાનું જાણવા મળ્યું છે। પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે ધરપકડ કરાયેલા આરોપીઓ અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે। તારીખ 21/1/2026 રાત્રિના અરસામાં સુરત શહેરના મોટા વરાછા તળાવ પાસેથી એક રિક્ષા ચાલક ના રિક્ષામાં 3 અજાણ્યા ઇસમોએ ભાડુઆત તરીકે બેસી રિક્ષાને અલગ અલગ જગ્યાએ ફેરવેલ, જેમાં રિક્ષા ચાલકને અલગ અલગ જગ્યાએ ફેરવીને એક અવાવરૂ જગ્યા પર તેની સાથે લૂંટ કરેલી, માર મારેલો તેમજ ફરિયાદી એટલે કે રિક્ષા ચાલક સાથે સૃષ્ટિ વિરોધનું કૃત્ય કરેલું। જે બનાવની ફરિયાદી દ્વારા જાણ કરવામાં આવતા ભારતીય ન્યાય સંહિતાની કલમ 309, 140(2) વગેરે કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો અને ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી સ્થાનિક ઉત્તરાણ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી। આ સાથે ઝોન 5 LCBની પણ ટીમ બનાવવામાં આવેલી અને અજાણ્યા ઈસમો કે જેણે આ કૃત્ય કરેલ છે તેની ઓળખાણ કરવા તેમજ તેને એરેસ્ટ કરવા માટેના વિવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવેલ। હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે વિવિધ ટીમો દ્વારા 3 આરોપીને ઓળખાણ કરવામાં આવેલી અને ટૂંક જ સમયમાં તેઓની ધરપકડ પણ કરવામાં આવેલ છે। 3 ઈસમો પૈકી એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે, તેને જે બોર્ડ તરફ મોકલી આપવામાં આવેલ છે। આ ઉપરાંત 2 ઈસમો વિજય ભોજવિયા તેમજ તેનો ભાઈ અર્જુન ભોજવિયા બંનેની ધરપકડ કરી રિમાન્ડ મેળવવામાં આવેલ છે। ભૂતકાળમાં વિજય વિરુદ્ધમાં અમરેલી પોલીસ સ્ટેશનમાં અપહરણનો પણ ગુનો દાખલ થયેલ છે। આ ઉપરાંત સુરત શહેરમાં પણ અલગ પોલીસ સ્ટેશનોમાં તેના વિરુદ્ધ ગુના દાખલ થયેલ છે। તે તમામ બાબતની તપાસ હાલ ચાલુ છે। સમગ્ર ઘટનાની જાણ થતાં સુરત શહેર પોલીસના જે પોલીસ કંટ્રોલ રૂમમાં લગાવવામાં આવેલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં તમામ સીસીટીવી ફૂટેજ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ। તમામ ડિટેક્શન માટે ઝોન 5ની તેમજ ઉત્તરાણ પોલીસ સ્ટેશનની વિવિધ ટીમો બનાવવામાં આવેલી અને લગભગ 40થી વધારે પોલીસ અધિકારી કર્મચારીઓની ટીમો દ્વારા અલગ અલગ દિશામાં કામગીરી કરવામાં આવેલી, જેમાં ટેકનિકલ સર્વેલન્સની કામગીરી, હ્યુમન ઇન્ટેલિજન્સની કામગીરી પણ કરવામાં આવેલી અને સમગ્ર બાબત જે છે એ લગભગ 36 કલાક જેટલા ટૂંકા ગાળામાં